આપણા કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતો પ્રધાન બન્યા હોય એવા તો દાખલા ખૂબ જ ઓછા છે, પણ હવે પ્રધાનોને ખેડૂત બનવું છે. ખેડૂત બનવા માટે અમુક પ્રધાનો કંઈક અલગ જ ખેલ ખેલી રહ્યા છે. આ મામલો આપણા ગુજરાતનો છે, જેમાં આપણા ગુજરાતના એક સમયના શિક્ષણ પ્રધાન અને હાલમાં ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરા ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બન્યા હોવાનો આરોપ એમના પર લાગ્યો છે. અને ખેડૂત હોવાનું ખોટું સર્ટિફિકેટ રજૂ કરી અને જમીન ખરીદવામાં આવી હોવાનો આરોપ પણ લાગ્યો છે. અને આ મામલે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ધારાસભ્ય દ્વારા જે જમીન ખરીદવામાં આવી છે એ જમીન પરત લેવાની પણ એક રીતે કામગીરી જે સ્થાનિક વહીવટી તંત્ર છે એના દ્વારા શરૂ થઈ છે. તો આ મામલાને આપણે સમજવાનો પ્રયાસ કરશું ને એની સાથે આપણે એ પણ સમજવાનો પ્રયાસ કરશું કે એક તરફ તો આપણા ગુજરાતમાં ખેડૂતોની જે નવી પેઢી છે ખેતીથી દૂર ભાગી રહી છે, ગામડા તૂટી રહ્યા છે, અને બીજી બાજુ જેને આપણે મોટા માથાઓ કહીએ, રોબર્ટ વાડ્રા, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાનથી લઈ અને રમણ વોરા સુધી મોટા માથાઓને ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત થવું છે. તો આવા મોટા માથાઓ જેઓ લાખો કરોડો કે અબજો રૂપિયામાં કમાણી છે જેમની, એ લોકોને કેમ ખેડૂત થવું છે, ખેડૂત થઈ અને એમને કેવા લાભો મળે છે, તો આ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું. શરૂઆતમાં આપણે રમણલાલ વોરાનો જે મામલો છે એને સમજવાનો પ્રયાસ કરીએ. તો આ મામલામાં 7 એકર જમીન, 7 એકર ખેતીની જમીન ખરીદવાનો આ મામલો છે. આ જમીન જે છે એ ઈડર પંથકના દાવડ ગામમાં એક રીતે ખરીદવામાં આવી અને જમીન ખરીદતી વખતે રમણલાલ વોરાનો જે પરિવાર છે એને રમણલાલ વોરાનું ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર પણ રજૂ કર્યું. પણ આ પ્રમાણપત્ર જે રજૂ કરવામાં આવ્યું એમાં જ જે છે એ દસ્તાવેજ જે છે એ એક રીતે નકલી દસ્તાવેજો એક રીતે રજૂ કરવામાં આવ્યા. એ જ ગામના એક ખેડૂત છે રમણભાઈ ઈશ્વરભાઈ પટેલ, એ સાચા ખેડૂત છે. એ ખેડૂતનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવ્યું અને જમીન ખરીદી કોને, એ ખેડૂતના પ્રમાણપત્રના આધારે જમીન ખરીદી રમણભાઈ ઈશ્વરભાઈ વોરાએ. તો રમણભાઈ ઈશ્વરભાઈ વોરાએ જે પોતાનું નામ છે બીજા જે ખેડૂતનું નામનો એક રીતે દુરુપયોગ કર્યો ને એમના પ્રમાણપત્રના આધારે એમને જમીન ખરીદી પણ થઈ ગઈ, જમીન એક રીતે ટ્રાન્સફર પણ થઈ ગઈ. પણ પછી આ મામલો જે છે ધીરે ધીરે, કારણ કે રાજકીય લોકોના દુશ્મનો પણ વધારે હોય અને એક રીતે દોસ્તો પણ વધારે હોય, તો એ સ્થિતિમાં પછી આ મામલો પ્રકાશમાં આવ્યો અને તપાસ મહિનાઓથી આની તપાસ ચાલી રહી હતી અને જેમાં અનેક વખત મામલતદાર દ્વારા નામદાર કોર્ટ દ્વારા જે રમણલાલ વોરા પરિવાર છે એમને જણાવવામાં આવ્યું કે તમે તમારા સાચા દસ્તાવેજો, તમે ખેડૂત છો, તમે જમીન ખરીદી છે તો સાચા દસ્તાવેજો રજૂ કરો, પણ તેઓ દસ્તાવેજો રજૂ ન કરી શક્યા અને અંતે ઈડર મામલતદારે જે આ જમીન છે એને જપ્ત કરવાનો એક રીતે નિર્ણય લીધો છે. જે જમીન અધિનિયમના કાયદા પ્રમાણે જે ખેડૂત હોય, જે ખરેખર વડીલોપાર્જિત જમીન જેની પાસે હોય, જેના વડીલો પાસે જ્યારે ત્યારે જમીન હોય, એ જ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકે. તો અહીંયા અને અત્યારે આપણા ખેડૂતને ખેતીની જમીન ખરીદવા માટે ખેડૂતનું પ્રમાણપત્ર જોઈએ છે, તમને ખ્યાલ હશે. અને ખેડૂતનું પ્રમાણપત્ર અહીંયા રજૂ કરવામાં આવ્યું, પણ નામનો જે છે ભળતા નામ હતા અને એનો દુરુપયોગ કરી અને અહીંયા એક સમયના શિક્ષણ પ્રધાન હતા રમણલાલજી વોરા છે, અત્યારે ધારાસભ્ય છે. તો આવા મોટા ગજાના આદમીએ જે કહેવાય કે હિન્દ કૃત્ય એક રીતે કર્યું હોય એવા આરોપ લાગ્યા છે અને એ દરમિયાન એક રીતે કાર્યવાહી પણ થઈ છે. તો આ મામલામાં જે અત્યારે એક રીતે આપણે બોધપાઠ લઈએ તો હજુ ખેડૂત ખરાઈના જે સરકાર ઘણું બધી વસ્તુઓ ડિજિટલ કરી રહી છે, પણ ખેડૂત ખરાઈના જે પ્રમાણપત્રો છે એ હજુ સુધી એ રીતે જે છે એ ડિજિટલ એ હદે નથી થયા. ખેડૂત ખરાઈના પ્રમાણપત્રમાં જો પણ QR કોડ આવે અને એનું વેરિફિકેશન થાય, એનું દર ખરીદી વખતે વેરિફિકેશન થાય કે ખરેખર આ જે નામ છે એ જ આ વ્યક્તિ છે કે બીજા કોઈ વ્યક્તિ છે. તો આ જે આવા મામલા છે એ જે છે ઓછા બને. આ તો અમુક જ મામલા, 100 કેસ બનતા હોય એમાંથી એકાદો કેસ સામે આવે છે. આપણે ખાલી અમદાવાદ જિલ્લાની જ વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં નકલી દસ્તાવેજોના આધારે ખેડૂત બન્યા હોય એવા 89 કિસ્સા સામે આવ્યા છે. એકલા અમદાવાદ જિલ્લાની આ વાત છે. તો આપણા ગુજરાતમાં આવા કેટલા બધા કિસ્સાઓ સામે આવતા હશે. એક બાજુ જે વાસ્તવિક ખેડૂત છે તેઓ અત્યારે સંઘર્ષપૂર્ણ જીવન જીવી રહ્યા છે, બીજી તરફ
જે ખેડૂતને મળતા લાભો છે એ મોટા માથાઓને લેવા છે, ઇન્કમ ટેક્સ રિટર્નમાં ખેતીની આવક દર્શાવીને એમને કર ચોરી ખોટી રીતે કરવી છે, એ બધા મામલા માટે મોટા માથાઓ જે છે એ ખેડૂત બની રહ્યા છે. રોબર્ટ વાડ્રા જે આમ એક રીતે ખેડૂત આપણે એને નેતા ન કહી શકીએ, પણ એ કોંગ્રેસ પરિવાર જે છે સોનિયા ગાંધીના જમાઈ છે અને કોંગ્રેસના પ્રિયંકા ગાંધી જે છે એમના ઘરવાળા છે. તો એ સ્થિતિમાં એ પણ રાજકીય વગ ધરાવતા નેતા છે. એમની જે કંપની છે એને પણ રાજસ્થાનના બિકાનેરમાં જે જમીન ખરીદી હતી એ ખોટા દસ્તાવેજોના આધારે ખેતીની જમીન ખરીદી હોવાનો મામલો એક સમયે પ્રકાશવામાં આવ્યો હતો અને એમાં પણ ઈડી દ્વારા અત્યારે તપાસ જે છે એ ચાલી રહી છે. આના સિવાય ઉત્તર પ્રદેશમાં અમિતાભ બચ્ચન દ્વારા જમીન ખરીદવામાં આવી હતી અને એમાં પણ દસ્તાવેજો સાથે ગોટાળા કરી અને જમીન ખરીદવામાં આવી હોય એવો મામલો પ્રકાશમાં આવ્યો હતો. શાહરૂખ ખાનની ઉપર પણ આરોપ જે છે ખેતીની જમીન ખોટી રીતે ખરીદવાના લાગી ચૂક્યા છે. તો આ સ્થિતિમાં જે મોટા મોટા માથાઓ છે એ ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બની રહ્યા છે. ક્યાં ખેડૂત બની રહ્યા છે? આવક હોય તો એની ઉપર ઇન્કમ ટેક્સ ચૂકવવો પડે છે. તો આ લોકો શું કરે કે ખેતીની જમીન ખરીદી અને ખેડૂત થઈ જાય અને પછી એ ખેતીની જમીનમાં કરોડોની આવક દર્શાવી દે અને એની ઉપર એમને કોઈ જાતનો ટેક્સ લાગે નહીં. તો એ રીતે ખોટા દસ્તાવેજોના આધારે અહીંયા લોકો ખેડૂત થઈ અને એક રીતે ઘણી બધી રીતે જે કાયદો છે એનો દુરુપયોગ કરતા હોય છે. તો આ સ્થિતિમાં હવે ખેડૂતોએ પણ જાગૃત થવાની જરૂર છે કે આપણા જે દસ્તાવેજો છે એનું ડિજિટલાઇઝેશન થઈ ગયું છે, તો આપણે પણ ઓનલાઈન ચકાસણી કરીએ કે આપણા દસ્તાવેજનો તો અહીંયા કંઈક ગેરઉપયોગ કોઈ નથી કરી રહ્યું અને સરકારે પણ જ્યારે આટલા બધા જમીનના ભાવ ખૂબ જ મોંઘા થયા છે તો જે પણ જમીન વેચાણના દસ્તાવેજો છે એનું 3 લેયર ચેકિંગ થાય અને ચેકિંગ બાદ જ જે છે એ જે છે જમીનનો સોદો ખરેખર એને આખરી ઓપ આપવામાં આવે. અત્યારે થઈ રહ્યું છે કે પ્રોસેસને ડિજિટલ કરવામાં આવી છે, પ્રોસેસને ઝડપી બનાવવામાં આવી છે, પણ ઘણી વખત પ્રોસેસને ઝડપી બનાવવામાં ખોટા લોકો એનો ગેરલાભ ઉઠાઈ જાય છે. તો આવું હવે ન બને એ માટે સરકાર અને આપણા ખેડૂતોએ પણ થોડું જાગૃત થવાની જરૂર છે. તો મિત્રો, આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.